ઓ ભાઈ 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 તૂટ્યું તો જો કેટલું બધું પાણી કબૂતર જો ના બગલા છે કંઈક બાંધવું મારે કેવી રીતના આ તૈણું પાણી હશે ઓહો આખો ધોરિયો પાણી ભરીને આવે પેટકાનું અને મોટરનું ભેગું પાણી આવે હેલો ગાઈસ કેમ છો બધા આઈ હો મજામાં છો ને મસ્તમાં છો મારા તરફથી મારા પરિવાર તરફથી બધાને જય માતાજી હર હર મહાદેવ સરસ્વના ગુડ મોર્નિંગ અમારું એક નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું એક સ્વાગત છે દોસ્ત ઠંડ એટલી બધી છે ને કે ના પૂછો વાત પણ પહેલા તમને હે ને બતાવી દઉં બગલા પોકી ગયા છે ને એટલે પાણી પોક્યું છે મારે નાખવાનો ટાઈમ થયો છે ચલો ફટાફટ વારી નાખો પડી ગઈ છે શુભ સવાર અને હું જઈ રહ્યો છું અત્યારે છે ને ચા પીવા ચલો સીધા ચા પીવા દોસ્તો આ છે ને નીચલી આરડીમાં છે ને બહુ હાર્ડ પડે છે એટલે કે શીકણી વધારે છે ફાઇનલી દોસ્તો છો ને મોટરનું અને ડેટકાનું બે ભેગું આવે છે ને જો ને ભૂકા તોડ આવે ને આખું ધોરિયો ફરાઈને ઉભરાઈને અને જો આ શીકણું પણ એટલું છે ને એટલે આરડી કે વાત પૂછો નહીં તો ચલો બગલા પોકે ને અહીંયા પોકી ગયું પાણી ને આ જો તૂટવાની તૈયારી છે પહેલાં વાળી નાખીએ દોસ્તો 300 રૂપિયાના લીધે છે ને આટલી બધી ભેજામારી કરવી પડે છે કે તમને મારી ફિલિંગ છે ને હું તમને કહું છું ના પૂછો વાત આ જો તરત નાકું પોકી જાય છે ડેટકાનું અને મોટરનું ભેગું પાણી આવે છે અને આખો સરિયો સલાસલ જાય જો અને આ વાળવું એટલે બહુ કાઠું છે અઘરી વાત છે અને દોસ્તો આ છે ને ચીકણી જમીન હોય ને અહીંયા તો હજુ વધારે કાઠું પડે ને આમ તમે જુઓ બપોરે 2 વાગે પાવર જાય છે ત્યાં લગી એક જ ધારો આમ ને આમ જ દોસ્તો 10 વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો હે ને દોસ્તો મારી જોડે કોઈ નથી ખાલી બગલા છે અને આ ઘઉં અને ખેતીવાડીનો ધણી મને નાખ્યો છેતરી દોસ્તો મને કીધું કે ખાલી ડેટકાનું જ પાણી વારવાનું છે ને અહીંયા આવ્યા પછી તો મને ખબર પડી કે ઓહો ડેટકાનું અને મોટરનું પણ ભેગું અહીં તમે જોઈ શકો છો 11 વાગ્યાની શરૂઆત છે ને આ જો આરડીમાં એટલો વાર લાગ્યો આટલું પાણી આવે છે ને તોય એટલું પાણી વહી ગયું બોલો 20 દાડા પછી આ પાવાનું ચાલે છે લગભગ આ તૈણું પાણી હશે આ બે નાકેથી મોસમ બે રહી ને બે પી જાય છે તો ચલો આ પીને પછી સીધું જ આમાં ચડશે આરડીમાં સવારનો આવ્યો ને ત્યારનો પાણી નથી પીધું તો ચલો પાણી પી લઉં છું અને પછી પાછું મળું હા આજે છે ને દોસ્તો ગળામાં બળતું હોય ને એવું લાગે છે આમાં લગભગ હમાશે કે નહીં હમાશે એવું બધું છે કારણ કે પાણી વધારે છે ને એટલે સરિયામાં હમાતું નથી તોડી નાખે ગમે બાકી તો આ ભાગ રહ્યો ને આખે આખો પી ગયો છે અને હવે આ ભાગ પીવડાવવાનો છે બરાબર અને દોસ્તો એટલા માટે કાઠું પડે છે કે ડેટકાનું અને મોટરનું ભેગું પાણી આવે છે ફિલહાલ અત્યારે તો કાઠું પડે છે પણ છે ને પીવામાં પણ ઝડપી પીશે એટલે આ જમીનના માલિકને ફાયદો રહેશે બાકી તો આપણે કામ કરવા આવ્યા છે તો ઈમાનદારીથી કામ કરવું જોઈએ મફતની મજૂરી આપણને ખપે નહીં અને દોસ્તો આજે છે ને થોડુંક માથું સડે એવું લાગે છે ને થોડુંક આમ તાવ જેવું લાગે છે કારણ કે આમ થોડીક ઠંડી ને એવું બધું છે બાકી તો બસ તકલીફ તો બરોબર છે પણ બગડી ના જાય ને એનું ખાસ ધ્યાન મારે રાખવું જોઈશે બાકી તો પછી તમારા બધાના આશીર્વાદ હે ને અત્યારે નજારો તમે જુઓ ને આવો નજારો છે બાકી તો થોડોક પવન છે તડકો નથી એટલો બધો વાંધો નથી ઓલમોસ્ટ હું ટોપી રાખું છું કારણ કે તડકો વધારે હોય છે ને એટલે મને માથાની બહુ બીક રહે છે કારણ કે માથું તરત જ ચડી જાય અને ઉતરી બી જાય એવું કંઈ નથી ને 2 વાગી ગયા છે ને લાઇટ પણ વહી ગઈ છે ને હાલો બાય બાય કરીએ ઘઉં ને હવે સીધા વાળીએ સો હે ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 3:30 અને હું છે ને બપોરે આવ્યો હતો ને ખાઈ પીને થોડો હાલતમાં એવો હતો એટલે ખાઈ પીને સુઈ ગયો હતો લગભગ આમ તાવની એક ટીકડી લીધી હતી પડી હતી તો અત્યારે ઉઠ્યો છું અને જો તેમાં છે ને ચા મૂકે છે એને પણ શરદી થઈ છે અને અત્યારે શરદી એટલા માટે થઈ કે 2-3 દિવસ ટાઢનો નકરો માવો રહ્યો વરસાદ પછી થોડુંક વાતાવરણ બદલાઈ ગયું લાગે એટલે બધાને શરદી થઈ હતી ધીમાઈની મમ્મીને મને તો પહેલાં થઈ હતી પણ લગભગ આજે મટી જાય અને આ જો બિલાડી હમણાં આવે છે ઉંદેડા હાટું થઈને પણ આને જોઈને ધીમાહી બહુ બીવે પણ ઉંદેડું સાફ થઈ ગયો હવે બહુ ફરતું નથી ચાઈ નકર જ્યાં હોય અહીંયા ફરતું હોય તો ચાલો બકરા હોત બીવે છે કારણ કે એ પહેલી વાર જોવે ચાલો ચા થઈ ગઈ કમ્પ્લીટ દોસ્તો
સર 3 વાગ્યાની ચા રહી ને એ તૈયાર થઈ ગઈ છે ને હવે હું બેઠો છું ચા પીવા અને ધીમાએ પણ અહીંયા કણે પીવે છે હું ખાટલે લઈને આવતો રહ્યો ચા પીધા પછી એવું લાગે કે થોડુંક આમ કંઈક મોડ આવે એવું લાગે એટલે ચા પીવું બહુ જરૂરી છે દોસ્તો ચા પી લીધી છે ફાઇનલી અને હવે છે ને હું તમને ખાસ વાત કહેવા જઈ રહ્યો છું આ નવા વર્ષમાં 2026ના વર્ષમાં શરૂઆતમાં જ અમે લોકો છે ને આખું ફેમિલી થોડુંક બીમાર પડ્યું છે એમ તો બીમાર ના કહેવાય શરદીનો મોસમ છે શરદી તાવ આનો મોસમ છે બાકી તો બીમાર ના કહેવાય આ તો નોર્મલ છે કહેવાય પણ શરૂઆતમાં જ અમને હાથ લાગી ગયું એટલે મને એવું લાગે છે કે આ 2026 કેવું જાય છે કંઈ ખબર નથી પડતી પણ ચલો તમે મારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી અમારી જે કંઈ ફેમિલી વિશે વાતો ચીતો જે કંઈ હોય એ તમને જાણવા મળી જાય તો હવે છે ને ધીમાહી રસકો વાટવા જઈ છે એટલે ત્યાં જવું આ છે દોસ્તો અમારે બકરી હાટું રસકો ત્યાં કણે હાડુના પોરિયા રખડ્યા રાખે આ છે આમના મોટા બેન એટલે મેં વાટી હાલવા આવ્યો કોઈ ફોકસ કરો કેમેરામેન લા વાડો કી હે વાડો કે એ વેલા બધા ખેંચ એલું બી ખાઈ જાય ભાલ અહીં ખોડો એ નહીં અહીં ખોડો એ હા હા શાજે નહીં હજુ કાલે જો ધીમાઈની હાલત એટલે કે ધીમાઈની મમ્મીની હાલત રિંકુ ડામોરની ધીમલીન બાપાને એક નાણો ઉછલે ને એટલે બધાને બાંધા પાડે કોઈને મારા નાણો ઉછલે નાણો અહીં કહીએ કેટલો એટલે બધાને બાંધા પાડે હેલો ગાઈસ તો હવે અમારો આ બ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો બાકી તો કરેલી હોય છે અને સબસ્ક્રાઈબ તો કંઈ નથી બસ વિડીયોને લાઈક કરવાનું છે ગમે તો લાઈક કરજો અમને બી ખબર પડે કે અમારો વિડીયો ભાઈની પારા થઈ ગઈ છે એટલે બોલે વલે નહીં તો સર દે રે તો બોલા કે બોલાય અવાજ બી બદલાઈ ગયો એટલે બરોબર નહીં તો ચલો તો હવે મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય દોસ્તા હર હર મહાદેવ